અહીંથી કહી દઉં, આજના યુવાનોને શીખવું હોય, આજના યુવાનને નશો લેવો હોય તો આનો લેવાય. આજ પણ તમે જાઓ, પાકિસ્તાનનું જે બાપુ માનસરોવર બાપુ જે લાહોર છે, એ લાહોરની હદમાં એક ગામ છે. એ કોનું ગામ? ભગતસિંહનું એનું નામ હતું બંગા ગામ, લાયનપુરનું બંગા. અને એ ગામ આજે લાહોરમાં છે. એ જે તે સમયે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને પછી ત્યાં આગળ ગામ વયું ગયું, આપણા પંજાબમાંથી જુદું પડી. પણ જે તે સમયે ભારતના ભાગલા નહોતા પડ્યા તેથી લાયનપુર બંગા એનું ગામ. અને એમાં એક મુઠ્ઠી ઉચેરો માનવી, ચીડીઓ સામે બાદ લડાવા, ગીદડ નુમે શેર બનાવવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. શીખ સંપ્રદાયના 10મા ગુરુદેવ એટલે ગુરુ ગોવિંદસિંહ. અને એને ધર્મ માટે પ્રચાર કર્યો. આ તમે બધા જે પ્રચાર કરો છો આવા ડાયરા કરીને, આપણો ધર્મ આગળ કેમ વધે એના માટેના જે પ્રચાર કરો છો, એવા ધર્મગુરુ શીખ સંપ્રદાયના એટલે 10મા ગુરુ એના ગુરુ ગોવિંદસિંહ હતા. અને એમાં એક ભગતસિંહ, આપ કથા તો આખી જાણો છો, પણ 23 માર્ચ એટલે વતનનો નશો મને ને તમને છે, માતૃભૂમિનો નશો છે. આજ આપણે આટલા બધા સુખીથી જિંદગી જીવીએ છીએ, બધા આનંદ કરીએ, મોજ કરીએ છીએ, પણ વર્ષો પહેલા અંગ્રેજોને કાઢવા માટે, અંગ્રેજોને આ દેશમાંથી હાકલ કરી અને હિમાળો મુકાવવા માટે જેને દાંત કાઢતા કાઢતા ફાંસી